રોજનું મારું નિયમ કે મચ્છુના કાંઠે પાણીની હેલ ભરવા જવાનું તમારી દીકરીઓ કહેવાય મહારાજ ઘરની લગનની મહારાણી બનાવો આવ ગાળણ તારા બેડાની હેઠળ ચકમકતી ઢોળીના બોલ આજ ઢેલણી નગરનો ઠાકોર કરે પૂનમ કેરી રાત છો હાલો સર્વ ગુણની મૂર્તિ આજ તું મારી નાર છો બોલ
વેલણની પાણીઓના મોલ હું કરો શોભે આવ દલાલ આ તારી મોજડીઓના મોલ આજે ઢળણી નગલા મચ્છુ નદીને કાંઠે તારા ચારે રસ્તા રોકાઈ ગયા રાત એસીના હાથમાં આવેલો પક્ષી ગમે એટલી પાકું ફફડાવે એનો શિકાર કરીને બેસે છેડલો જાલિયા દેહને અપવિત્ર કર્યો એ મનો કરીએ નુગરાથી નેણલો જાણે જાણે એ નો કરીએ નુગરાથી નેણલો આવા નુગરે એ ધાયલો રે સતીનો છેડલો કોનાના ઈંડોળા ઝુલીશ આવ મારી રાણી બની જા એ મત મે હીરા અમે રાત જાણે જાણે એ તમે હીરા તમે આવા એ કરે એ ધાગામાં દોનો ઓરવિયા રે ભૂલી જા દલાલ બસ હવે તો મારી મહારાણી મારા જેલની નગર મારા સિંહાસન ઉપર બેહાડો આવ મારી રાણી બની એ અમે વાઈવા હવે આંબલિયાના બી જાણે એ અમે વાઈવા આંબલિયાના આ બાવળીઓ ક્યાંથી ઉગ્યો રે છટકીને વહી ગઈ આ ભક્તાણી ક્યાં ગઈ ખીમડિયાને ત્યાં ગઈ જ્યાં સુધી ખીમડિયો જીવે ને ત્યાં સુધી મારી રાણી નહીં બને મારતે ઘોડે જાવ દાળેની પાછળ પાણીનું બેડું તો મારા રાજમાં ઉતરાવો ચાલ સવાજે ભક્તાણીની પાછળ એમ બોયલા બોયલા ખીમડિયો મોતવા એમ બોયલા ખીમડિયો મોતવા રે
ખીમડિયાજી ધારલ દે ઢેલડી નગરના મહારાજ બેડાની હેલ ભરવા ગઈ મચ્છુના કાંઠે મારી પાછળ આવ્યા છેડલો ઝાલી અને આ દેહને અપવિત્ર કર્યો ખીમડિયાજી શું કીધું મહારાજને આવી કબૂતી સુધી ધારલ દે કહો ખીમડિયાજી જો આ મચ્છુના જળ તમારા માથાથી જો 2 ફૂટ ધડવયા ગયા હોય તો હવે આ ધરતી ઉપર રહેવાય નહીં. હવે તો હળાહળ કલયુગ આવે છે. હાલો હવે આપણે આ મચ્છુના કાંઠે સમાધિ અસ્ત થાય. એ જે જે લખો નિરંજન એ લખો નિરંજન ભવ ભય ભંજન બંધ થઈ જાવ. અલખ અલખ ના નાદ હોંભળાય છે. અત્યારે ખીમડિયાજી ડારણ દે સમાધિ લીએ. ખીમડીઓને દાળ સમાધિ લે છે. હા કેનો આવો હુકમ છે? અરે હા મહારાજ હુકમ કે ના હોય અલગ ધણીના તેડા આવે એને પાસા કેમ વળાય? અલગ ધણીના તેડા આવ્યા ખીમડિયાજી અને ડાલણ દે સમાધિ લે છે. ઢેલડી નગર ની અંદર રાવત રણસિંહ ને પૂછ્યા વિના ક્યાંય ચકલું ફરકે નહીં. દાળલ ને ખીમડીઓ સમાધિ લે છે. બહાર નીકળ. સમાધિ લેવા માટે નથી સરદાણી. હમણાં ચોટલો જાલીને બહાર કાઢી. ઢેલડી નગરના મહારાજ આટલી હદે આવી ગયા. હવે અહીંયાથી પાછા વળી જાવ તો સારી વાત છે મહારાજ. અલખ ધણીના તેડા આવે એને પાછા ન વળે મહારાજ. અરે પાછો જવા આવ્યો નથી. આવો બોધ મને નો આપ્યો. જાણું છું તારી બાજુમાં ખીમડિયો છે. ત્યાં સુધી તું મારી નહીં બને. ખીમડિયાના રાય રાય જેવડા ટુકડા કરો તને સમાધિમાંથી બહાર કાઢો. અને છતાંય ખીમડિયાને સમાધિ લેવી હોય તો ભલે લે, બાકી તને તો સમાધિ નહીં મહારાજ. હજી સમજાવું છું અહીંયાથી પાછા ચાલ્યા જાઓ મહારાજ. સમજવાનો નથી. હવે તો બસ ખીમડિયાના રાય રાય જેવડા ટુકડા કરો અને તને મારી બનાવો. તે જ મારા આત્મા. ઢેલડી નગરના મહારાજ તમારા શરીરે રક્તપીઠ કોડ એક એક રૂવાણે 100 વિષયુની વેદના. ધારલ દે તમે તો સમૃદ્ધ છો. જ્યારે જીવો મને મારવા આવ્યો ને, મને પકડીને રાજ કચેરીમાં લઈ ગયો, તેથી એની સામે મેં પણ તલવાર ઉપાડી હતી. તેથી તમે જ મને કીધું હતું કે આ જગતમાં ભક્તિ કરવી હોય ને તો એને ખાંડાની ધાર ઉપર હાલવું પડે. અને આપણે સંતોએ આ જગતના માનવીઓને તારવાના હોય, મારવાના ન હોય. તો આજ આ ઢેલડી નગરના મહારાજ તમારા શરણે આવ્યા છે અને તમને માં કહીને બોલાવે છે, તો એને તારી લ્યો. તારી લ્યો. રક્તપીત કોજની વેદના સહન થતી નથી. બચાવો. ઢેલડી નગરના મહારાજ ગયા ભાવની કઈ વાત યાદ છે મહારાજ? ગયા ભાવની અંદર તમે ભૈરવ નામના રાક્ષસ અને હું મચ્છંદ્રી નામની કઈના મહારાજ મચ્છુના કાંઠે શિવની પૂજા કરવા ગઈ ત્યારે તમે મારો ભોગ લેવા આવ્યા. ત્યારે તમે મારા દેહને અપવિત્ર કર્યો. ત્યારે મેં તમને કહ્યું હતું આ ભવમાં નહીં પણ આવતા ભવમાં તમારી ભૂજાનું અભિમાન જરૂર ઉતારીશ મહારાજ. અને આ ભવમાં
તમે ઢેલડી નગરના મહારાજ રાવત રણસિંહ અને હું મોજડી વાળી થઈ તમારા મહેલમાં મોજડી દેવા આવી મહારાજ. એ મોજડીમાં મેં મોહ જડ્યો છે. જ્યાં સુધી મોજડી તમારા પગમાં આવી છે ને ત્યાં સુધી તમને દાડલ સિવાય કશું દેખાશે નહીં મહારાજ. કાઢો મહારાજ મોજડી કાઢો. મોજડીએ તો ભઠ્ઠી બગાડી નાખી. કાઢો. મહારાજ એમાં દાદલ દે એનો મોહે જઈડો છે એટલે એને મોજડી કીધી. જાઓ મહારાજ, હવે અહીંયા અમારી સમાધિ ગળાય છે તો આ સમાધિ ઉપર પેલા 5 ખોબા ધૂળ તમારી ચડશે અને આજથી તમે આ નિત્યા ધર્મ આ ગત ગંગામાં અમે તમને ભેળવી છે. અને મહારાજ જાઓ, આજ ખીમડીઓ અને દાદલ દે સમાધિ અસ્ત થાય છે ને તો સાંભળી લ્યો, ઉત્તર દિશાથી સાહેબો આવશે. આ ઉત્તર દિશાથી સાહેબો આવશે. જતી સતીને સાબરમતી આ ત્રણે ભેગા થાહે. આ ઢેલડી નગર ધીંગાણું થાહે. જુનાગઢ જાંગીના વાગશે અને વંથલી મારો વાલો પરણવા જાશે. જેથી કલિયુગ જાશે અને સતયુગની સ્થાપના થાય. ઉમરિયા ભાઈ સતી દાડલ દે 5 ખોબા પ્રથમની ધૂળ મારી ચડાવું છું. ચડાવો. ફૂલ સ્વરૂપે માની લેજો. જ્યાં સુધી મારા ઢેલડી નગરનું રાજ હાલે ને ત્યાં સુધી આપણી સમાધિના દર્શન કરી અને કહું બાપી જય જય અલખની રાજા. બડો બડાઈ ના કરે, બડો ના બોલે બોલ. હીરા મુખથી ના કહે લાખ મારા બોલ. સંત બીજ પલટે નહીં ઝુક જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે આખર તો સંતના સંત. ગુરુમુખી નાટક આપની સમક્ષ રજૂ કર્યું. આની અંદર કોઈ કલાકારની ક્યાંય પણ ભૂલ રહી હોય તો સુકના સભા પાસે 2 હાથ જોડી માફી માંગી બાપા. અને હવે સંતવાણી કરવાનું. હા, તો અમારે રાજુભાઈ વાણી કરે સંતવાણી.